ચાલો જાણીએ કે મંત્રોમાં કેટલી વધારે પ્રમાણમાં ઉર્જા હોય છે। મંત્રોની ઉર્જાને સમજવા માટે બધાથી પહેલાં તમે ધ્વનિને સમજો। ધ્વનિની એક નિશ્ચિત વાઇબ્રેશન, એક આકાર જે જન્મ આપે છે, જેમ કે આ વિડીયો તમે જોઈ રહ્યા છો, બસ એવી જ રીતે મંત્રના ઉચ્ચારણથી ઘણા પ્રકારની શક્તિશાળી વાઇબ્રેશન શરીરમાં જન્મ લે છે અને શરીરમાં મસ્તક અને ઉર્જાના પ્રવાહને સકારાત્મક અને ઉર્જાવાન બનાવે છે અને શરીરની ચારે તરફ મજબૂત અને સકારાત્મક બનાવે છે। જેવી રીતે જેનો મંત્ર જાપ જેટલો વધારે હશે, એવી જ રીતે એનું મન એટલું જ વિશાળ અને શક્તિશાળી હશે, જેના કારણે તમારા જીવનમાં કોઈ પણ નકારાત્મકતા તમારી પાસે આવવામાં નિષ્ફળ રહે છે। મિત્રો, તમને આ વિડીયો કેવો લાગ્યો છે એ કમેન્ટમાં જણાવો અને મિત્રો, આવા જ અવનવા ધાર્મિક અને શાસ્ત્ર સંબંધિત વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મિત્રો, આ વિડીયો તમે વધુમાં વધુ લોકો સુધી શેર કરજો। ધન્યવાદ।